નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। બોપલમાં ટીઆરપી મોલમાં સ્કાય જમ્પર ગેમ ઝોનમાં આગનો મુદ્દો। મોડી રાત્રે લાગેલી આગ પર મહા મહેનતે મેળવાયો છે કાબુ। મોલના 4 અને 5મા માળે આવેલા ગેમ ઝોનમાં આગ લાગતા અનેક સવાલો ઉઠ્યા છે। નાના બાળકો સહિત અનેક વયજૂથના લોકો આવતા હોય ત્યારે સંચાલકો સામે અનેક સવાલો થઈ રહ્યા છે। જો કોઈ બાળક કે અન્ય કોઈ ફસાયું હોત અને જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ હોત? આ સવાલ ઊભા થઈ રહ્યા છે। સરળતાથી સળગી શકે તેવા સંસાધનો સામે ફાયરની અદ્યતન સુવિધાઓનો અભાવ કેમ છે? બિલ્ડિંગનું બાંધકામ કાચવાયું જેના કારણે વેન્ટિલેશન અને નિયમો સામે પણ સવાલ ઉઠ્યા છે। મોટા ભાગના કાચ તોડીને આગ પર કાબુ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી। મહત્વપૂર્ણ છે કે બોપલના ટીઆરપી મોલમાં જે આગ લાગી હતી, હાલ તો ભારે જહેમત બાદ આ આગને કાબૂમાં લઈ લેવાય છે। જે વિંગમાં આગ લાગી હતી તેનો 5મો અને 6ઠ્ઠો માળ બળીને ખાખ થઈ ગયો છે। સ્કાય જમ્પ ટ્રેમ્પોલિયન પાર્કમાં પણ આગ લાગી હતી। 15 ફાયર ફાઇટર અને આજુબાજુના જે ફાયર સ્ટેશનની ટીમ છે એ તાત્કાલિક જ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી। એફએસએલના રિપોર્ટ બાદ આગનું સાચું કારણ સામે આવશે। ટ્રેમ્પોલિન પાર્કમાં પ્લાયવુડ અને રબર વાપરવામાં આવ્યું હોવાથી આગ વધારે પ્રસરી હતી। આગ લાગી ત્યારે બાજુની વિંગમાં આવેલા થિયેટરમાં એક ફિલ્મ છે ચાલી રહી હતી। ફિલ્મ જોઈ રહેલા લોકોને તાત્કાલિક બહાર કાઢી દેવામાં આવ્યા હતા। રાત્રે 11 કલાકે આગ લાગી હોવાને કારણે મોલમાં લોકો ન હતા, જેના કારણે એક મોટી જાનહાનિ થતી અટકી ગઈ છે। મોડી રાત્રે આગ લાગતા મોટી જાનહાનિ છે એ ટળી છે। હાલ તો આગ પર કાબુ મેળવાઈ ગયો છે, પરંતુ ઘટના સ્થળના એ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં 4થો અને 5મો માળ બંને માળ છે એ બળીને ખાખ થઈ ગયા છે। તમામ જે સામગ્રી છે એ પણ બળી ગઈ છે। અમદાવાદમાં વધુ એક વખત આગ લાગવાનો બનાવ બન્યો। આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગની 30થી વધુ ગાડીઓએ અનેક કલાકો સુધી જહેમત કર્યા બાદ આગ પર કાબુ પાઈ શકાયો છે। પરિણામે જે આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો, આગ લાગવાના કારણે જ્યાં આગ લાગી હતી તે જગ્યા સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂકી છે। પરંતુ આગ લાગ્યા બાદના હવે આ જે દ્રશ્યો છે તે આપ સીધા જ ટીવી9ના કેમેરામાં જોઈ રહ્યા છો। જે ગેમ ઝોનના નામે અહીંયા જે પ્રવૃત્તિઓ ચાલતી હતી તે હવે ક્યાંક ને ક્યાંક ભયાવહ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। બોપલના ટીઆરપી મોલમાં માળ 4 અને 5ને ભેગા કરીને અહીંયા જે પ્રવૃત્તિઓ છે તે કરવામાં આવતી હતી। ટ્રેમ્પોલિન સહિતની જે ગેમ ઝોન છે તે અહીંયા ચાલતી હતી। સ્કાય જમ્પર સહિતની સુવિધાઓ પણ અહીંયા લોકોને આપવામાં આવતી હતી। ત્યારે અચાનક જ અહીંયા આગ લાગવામાં આવી અને ત્યારબાદની જે દ્રશ્યો છે તે આપ સીધા જ જોઈ રહ્યા છો। હજુ પણ જે આગ બાદની જે સ્થિતિ છે તે અહીંયા જોઈ શકાય છે। ગરમાહટ હજી પણ શાંત નથી થઈ, તેવામાં હવે આ આગ અને આગ બાદના દ્રશ્યો અનેક સવાલ ઊભા કરી રહ્યા છે। પ્રાથમિક તબક્કે અહીંયા એવું લાગી રહ્યું છે કે ફાયર સેફટીની સુવિધાઓનો અભાવ હતો। એક તરફ જ્યારે નાના બાળકોથી લઈને અનેક લોકો, અનેક વયના વ્યક્તિઓ અહીંયા મનોરંજન માટે આવે છે અને તેમાં જ આટલી ભયાનક આગ લાગે છે, પરંતુ સદનસીબે લોકો ન હોવાને કારણે તેમાં કોઈ પણ જાનહાનિ થતી નથી। ન માત્ર એટલું, પરંતુ બાજુમાં જ અડીને અહીંયા એક મૂવી થિયેટર આવેલું છે। તાત્કાલિક ધોરણે આગ લાગવાના સમાચાર મળ્યા બાદ જે મૂવી થિયેટર છે તેને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું। અંદાજિત 100થી વધુ લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા હતા। ફાયર વિભાગ અને જે તંત્રની જે કડક કામગીરી બાદ આગ છે તેના પર કાબુ તો મેળવાયો છે, પરંતુ આ ઠરેલી આગ અનેક સવાલો ઊભા કરી રહી છે। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે રોનક વર્મા, ટીવી9 અમદાવાદ। તો ઘટના સ્થળના દ્રશ્યો પણ અમારા સંવાદદાતાએ દેખાડ્યા। જોઈ શકાય છે કે તમામ જે આખો માળ છે બળીને ખાખ થઈ ગયો છે। ખાસ કરીને એ બાળકોનું ઝોન હતું કે જ્યાં ગેમિંગ ઝોન હતા, ત્યાં બાળકો આવતા હોય છે, તેમની સાથે સાથે તેમના માતા પિતા, વડીલો પણ આવતા હોય છે। એટલે સદનસીબે એ સમય રાતનો હતો, જેના કારણે મોટી જાનહાનિ છે એ ટળી ગઈ છે। ટોટલ 12થી 15 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ, એરિયા પ્લેટફોર્મ અને ઓલ ઓફિસર્સ દ્વારા ફાયર ફાઇટિંગ ઓપરેશન ચાલુ કરેલ હતું અને આગનું કારણ એફએસએલ રિપોર્ટ આવ્યા પછી જાણ। ટીઆરપી મોલમાં લાગેલી આગ મુદ્દે મોટો ખુલાસો થયો છે। ટીઆરપી મોલના 4થા માળે ધમધમતું હતું પીજી। ટીઆરપી મોલના 4થા અને 5મા માળે ગેમ ઝોનમાં ટ્રેમ્પોલિન પાર્કમાં આગ લાગી હતી।
સ્કાય જમ્પર ટ્રેમ્પોલિન પાર્કની ડાબી બાજુ ગર્લ્સ પીજી હતું, જ્યારે સ્કાય જમ્પર ટ્રેમ્પોલિન પાર્કની જમણી બાજુ ચાલતું હતું સિનેમા। આગની ઘટના બાદ તાત્કાલિક ધોરણે પીજીમાં રહેતી છોકરીઓને પણ રવાના કરી દેવામાં આવી હતી, જ્યારે મૂવી થિયેટરમાં હાજર લોકોને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। બોપલના મોલમાં કોમર્શિયલ બાંધકામમાં રહેણાંક પીજી મામલે કોણે મંજૂરી આપી હતી તે પણ સવાલ થઈ રહ્યો છે। કોની રહેમ રાહે આટલી મોટી બેદરકારી સર્જાઈ છે તે અંગે પણ અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે। અમદાવાદના બોપલના ટીઆરબી મોલમાં જે આગ લાગી હતી અને આગ તો હવે ઠરી ગઈ છે, પરંતુ કરી રહી છે અનેક સવાલો। જ્યાં આગ લાગી હતી તે 4થો અને 5મો માળ હતો અને તે જ 4થા માળે જે એક પીજી આવેલું હોવાના જે સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। TV9 પર જે આપ સીધા જ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો, એક તરફ ટીઆરબી મોલનો 4થો અને 5મો માળ કમ્બાઈન કરીને જે સ્કાય જમ્પર ટ્રેમ્પોલિન પાર્ક બનાવવામાં આવ્યું હતું અને જે તેની ડિઝાઇન છે તે આપ સીધા જ જોઈ રહ્યા છો। જે કાચના સ્ટ્રક્ચરની વાત હોય કે પછી ખુદ 4થા અને 5મા માળે ચાલતી આ પ્રવૃત્તિ હોય, એક તરફ ધાબા ઉપર પણ જે કાર સ્પીડિંગની એક પ્રવૃત્તિ છે તે ચાલતી હતી, તે તમામની વચ્ચે જે આગ છે તે અહીંયા લાગી હતી। અને આગની જે મારા દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, આ તરફ સિનેમા આવેલું છે અને આ એક્ઝેક્ટ જે પીજી છે તે આવેલું છે અને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ પીજીમાં 100થી વધુ છોકરીઓ હતી। જ્યારે આગ લાગી ત્યારે તાત્કાલિક ધોરણે તેમને ઇવેક્યુએટ કરવામાં આવ્યા અને મારી પાછળના જે રસ્તો છે ત્યાં આગળ સિનેમા આવેલું હતું, જ્યાં પણ અંદાજિત 100થી વધુ લોકો હતા તેમને તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવ્યા હતા। પરંતુ હવે ગંભીર સવાલ એ જ થાય છે કે કમર્શિયલ એક્ટિવિટી ચાલતી હોય ત્યાં આ પ્રકારે પીજી ચાલતું હોય તે કેટલા પ્રકારે યોગ્ય છે? આ પ્રકારની મંજૂરી તંત્ર આપે છે કે કેમ? જો ન આપતું હોય તેમ છતાં પણ આ કોની રહેમ રાહે પીજી ચાલતું હતું તે પણ હવે એક સવાલ બનીને ઊભું છે। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।